ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે સાર્થક સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરેલી કે ગાણિતિક પ્રક્રિયાઓ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ સાર્થક સંખ્યાઓ અથવા સાર્થક અંકોનો ઉપયોગ કરીને જે ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની હોય એના બે ઉદાહરણોથી. સૌથી પહેલું ઉદાહરણ 2.13. કોઈ ઘનની બધી બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. ખાસ અગત્યનો શબ્દ માપેલ મૂલ્ય, મતલબ કે અહીંયા તમારે સાર્થક અંકો ધ્યાનમાં લેવા પડશે. અહીંયા ભલે લખ્યું છે યોગ્ય સાર્થક અંક સુધી, પણ કદાચ એક્ઝામમાં આવા શબ્દો ના આપ્યા હોય તો પણ તમારે યોગ્ય સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે, યાદ રાખજો. તો યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. હવે ધારો કે મેં અહીંયા એક સમઘન દોર્યો છે. તમને જે માપ આપ્યું છે L નું એ આ છે. સમઘનની દરેક બાજુની લંબાઈ L છે, મતલબ આની પણ L છે, આની પણ L છે અને આની પણ L છે. હવે સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે શું? તો કે સમઘને ટોટલ જે શેપ છે આવો આ ટાઈપનો, આમ અને બે બાજુ આમ, આપણે જાણીએ છીએ સમઘન. તો આ પહેલી એક બાજુ થઈ. આનું ક્ષેત્રફળ એટલે L ગુણ્યા L એટલે L સ્ક્વેર. આવી ટોટલ 6 બાજુઓ છે, 1 2 3 4, અહીંયા 5 અને અહીંયા 6. તો મારે ટોટલ ક્ષેત્રફળ ગણવા માટે 6L સ્ક્વેર કરવું પડે. મતલબ અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આનું ક્ષેત્રફળ L સ્ક્વેર થાય. આના માટેનો વધુ સારો શબ્દ છે ફલક અથવા સમતલ. આ સમતલ અથવા આ ફલકનું ક્ષેત્રફળ L સ્ક્વેર. આમાં ટોટલ 6 સમતલ છે, તો 6L સ્ક્વેર. હવે L ની કિંમત આપી છે 7.203. એ મેં અહીંયા મૂકી દીધી 6m ના m. યાદ કરીએ, આપણે એવું કીધું હતું કે સમીકરણમાં કોઈ અચળાંક આવતો હોય અથવા કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી હોય, કોઈ બી સંખ્યા જે પહેલેથી હાજર છે, નોટ નેસેસરી કે પૂર્ણાંક હોય, પણ જે પહેલેથી સંખ્યા હાજર હોય એના સાર્થક અંકો આપણે ગણવાના નથી. મતલબ કે આ 6 માં રહેલા સાર્થક અંકો આપણે ધ્યાનમાં નથી લેવાના. તો આપણે જે માપન લીધું એમાં સાર્થક અંકો કેટલા? 4. 7, 2 અને 3 તો સાર્થક છે જ, આપણે જાણીએ છીએ. બધી જ શૂન્યતર સંખ્યાઓ હંમેશા સાર્થક હોય. 0 બેની વચ્ચે રહેલો છે, 2 અને 3 બે શૂન્યતર અંકોની વચ્ચે રહેલો 0 છે, એટલે એ 0 પણ સાર્થક ગણાય. તો હવે ટોટલ થયું, આનો જ્યારે તમે કેલ્સીમાં સાદુરૂપ આપશો ત્યારે આટલું મળશે. પણ આપણી સિસ્ટમ મુજબ કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? 4. કારણ કે L નો સ્ક્વેર છે, તો આફ્ટર ઓલ તો L નો સ્ક્વેર મતલબ શું છે? આ લખ્યું, એનો અર્થ એવો છે કે 7.203 ગુણ્યા 7.203. તો ગુણાકાર ભાગાકાર માટે તમે નિયમ જોઈ ગયા કે જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય એટલા તમારા અંતિમ જવાબમાં હોવા જોઈએ. તો અહીંયા તો એક જ સંખ્યા છે એટલે એમાં ટોટલ સાર્થક અંકો 4 જ છે. તો અહીંયા તમારા ફાઇનલ આન્સરમાં પણ 4 રહેવા જોઈએ. 3 1 1 અને 2, મતલબ આ મારે પડતું મૂકવાનું છે 99254. તો અહીંયા પડતો મૂકવાનો અંક 9 આવ્યો. તો 9 આવ્યો એટલે આપણે શું કર્યું? અહીંયા એક એડ કરી દીધો. 5 કરતા મોટી સંખ્યા છે 9, એટલે અહીંયા 2 ના બદલે કર્યા 3. તો આપણને ફાઇનલી સમઘનના અથવા ઘનના કુલ પૃષ્ઠ ક્ષેત્રફળનું મૂલ્ય મળી ગયું 311.3 મીટર સ્ક્વેર. એ જ રીતે કદ એટલે આપણે જાણીએ છીએ લંબાઈ પહોળાઈ ઊંચાઈ 3 સરખું હોય એટલે આપણે L³ લખીએ છીએ. પાછી L ની કિંમત મૂકી અને જ્યારે તમે કેલ્સીમાં ઘન કરશો ત્યારે તમને આ સંખ્યા મળશે. જો 9 ડિજિટ વાળું કેલ્સી હોય તો 9 અંકો છે, જોઈ શકો છો. પાછું તમારે એને 4 અંકો સુધી જ રાઉન્ડ ઓફ કરવાનું. તો 3 7 3 અને 7, મતલબ કે અહીંથી મારે આ બધું પડતું મૂકવાનું છે. તો પડતો મૂકવાનો અંક 1 આવ્યો 7 પછીનો. તો એક 5 કરતા એક નાનો છે એટલે તમારે કશું ઉમેરવાનું ના થયું. 373.7 મીટર ક્યુબ એ તમારો ફાઇનલ આન્સર થયો. હવે ઉદાહરણ 2.14 પર જઈએ. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. આપણે જાણીએ છીએ કે ઘનતા એટલે કે રો નું સૂત્ર છે દળ ભાગ્યા કદ. દળ આપેલું છે 5.74 ગ્રામ અને કદ આપ્યું છે 1.2 સેન્ટીમીટર ક્યુબ. અવકાશ રોકે છે એનો અર્થ એવો કે આટલી જગ્યાએ ત્રિપરિમાણમાં રોકે છે, અને ત્રિપરિમાણમાં રોકાતી જગ્યા એટલે કદ. કદની વ્યાખ્યા ભણી ચૂક્યા છો.
ક્ષેત્રફળ એટલે શું? 2 પરિમાણમાં રોકાતી જગ્યા. અને કદ એટલે 3 પરિમાણમાં રોકાતી જગ્યા. અહીંયા 3 પરિમાણમાં રોકાતી જગ્યા એટલે કે અવકાશ એટલે કે કદની વાત છે. તો આ 5.74 અને 1.2 જે કિંમતો આપી છે એ મૂકી દીધી. બંને CGS માં જ છે એટલે કન્વર્ઝન કરવાનો કોઈ ઇશ્યુ નથી, નહીતર તમારે કન્વર્ટ કરીને મૂકવું પડે. આને સાદુરૂપ આપશો ત્યારે તમને જે જવાબ મળશે એને 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવો પડશે. ફરીથી કેમ? તો અહીંયા ભાઈ 2 અંકો છે, 1.2. આપણે ગુણાકાર ભાગાકાર માટે એવો નિયમ જોયો કે આખી સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો ક્યાં છે, હમણાં જ મેં કીધું એ નિયમ. તો અહીંયા પણ તમારા ફાઇનલ આન્સરમાં 2 જ સાર્થક અંકો રાખવાના, 4 અને 8. તો તમારો જવાબ થયો 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જરૂરી નથી કે કેલ્સીમાં એને સાદુરૂપ આપવાથી આ જ આવતું હોય, પણ તમે આને જ્યારે 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરશો ત્યારે આ જવાબ આવશે. દાખલો 1, જેમાં તમને 4 પેટા દાખલાઓ આપેલા છે. આપણી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયની શરૂઆતમાં એક એવી સૂચના આપવામાં આવી છે કે સંખ્યાત્મક જવાબ લખતી વખતે સાર્થક અંકોને ધ્યાનમાં રાખવા. જ્યાં ક્યાંય ગણતરીવાળા ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરો છો ત્યારે અંતિમ જવાબમાં સાર્થક અંકો ધ્યાનમાં લેવા જરૂરી છે. અને એ જ કારણથી આપણે અત્યાર સુધી સંખ્યાત્મક ગણતરીવાળા દાખલાઓ જનરલી ઇન્ક્લુડ નથી કર્યા આપણી ચર્ચામાં. જે દાખલાઓ સ્વાધ્યાયમાં રહેલા છે એમની વાત છે. હવે આપણે આજે અને આજ પછી જ્યારે પણ દાખલાઓ ગણીશું, સ્વાધ્યાયના કોઈ બી દાખલા, ત્યારે આ મુદ્દો ખાસ મગજમાં રાખીશું. શરૂઆત કરીએ દાખલા 1 થી. તો દાખલા 1 માં તમને 4 પેટા પ્રશ્નો આપેલા છે, ABC અને D. તો આપણે પહેલા લઈએ પહેલો, એટલે કે A. 1 સેન્ટીમીટર બાજુવાળા ઘનનું કદ કેટલું? સમઘનના કદનું સૂત્ર, અથવા સમઘનના બદલે ખાલી ઘન એવું પણ કહી શકો. એ જાણો જ છો, V બરાબર L3. હવે L ની કિંમત 1 સેન્ટીમીટર છે અને તમને જવાબ આપ્યો છે મીટર ક્યુબમાં. તો તમે સેન્ટીમીટરના મીટર કરો એટલે મળશે 10⁻² ઘાત. અને એનો કરવાનો છે ક્યુબ. આ 10⁻² મીટરમાં છે અને આ ક્યુબ. 10⁻² ગુણ્યા 3 એટલે 10⁻6 ઘાત. અને મીટરનો ક્યુબ એટલે મીટર ક્યુબ. તો તમારો જવાબ આવે છે 10⁻6 ઘાત મીટર ક્યુબ. થોડું સમજવાનું છે કે આપણે હમણાં જે વાત કરી એ મુજબ સાર્થક અંકો ધ્યાનમાં લેવાના. અને મેં તમને આપેલા એવું પણ કીધેલું છે કે 10 ની ઘાત વાળા પદમાં સાર્થક અંકો આપણે ધ્યાનમાં નથી લેતા. સમથિંગ ગુણ્યા 10 ની ઘાત એવું હોય તો આપણે 10 ની ઘાત વાળું પદ કન્સિડર નતા કરતા. ત્યારે મગજમાં રાખવાનું, 1 સેન્ટીમીટર આ માપમાં એક સાર્થક અંક છે. અને તમે જ્યારે ઘન કરશો ત્યારે આફ્ટર ઓલ એ ગુણાકારની પ્રક્રિયા થાય, મતલબ 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો તમારો જવાબ આવશે 1. તો અહીંયા તમે 1 ગુણ્યા 10⁻6 એવું પણ લખી શકો. તો સાર્થક અંકોની રીતે આ જવાબ સાચો છે. પછી એવું નહીં વિચારવાનું કે અહીંયા એક સાર્થક અંક છે ને અહીંયા એકેય સાર્થક અંક નથી. ના, છે. આને ગુણ્યા 1 તો છે જ આગળ. આ તો 1 લખવાનો રિવાજ નથી એટલે આપણે નથી લખતા. અચ્છા, બીજી વાત છે. હવે ક્વેશ્ચન B. 2 સેન્ટીમીટર ત્રિજ્યા R બરાબર 2 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ઊંચાઈ, એટલે કે h આપણે એને સંજ્ઞા આપી દઈએ 10 સેન્ટીમીટર ઊંચાઈ વાળા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું હશે? અને ફાઇનલ આન્સર તમને પૂછ્યો છે મિલીમીટર સ્ક્વેરમાં. જો પહેલા તો આ 2 સેન્ટીમીટરના હું જ્યારે મિલીમીટર કરું ત્યારે થાય 10 વડે ગુણાવવો પડે એટલે 20 મિલીમીટર. એ જ રીતે અહીંયા 10 ને પણ હું 10 વડે ગુણાવીશ એટલે થશે 100 મિલીમીટર. તો હવે હું જ્યારે આના પરથી ગણતરી કરીશ ત્યારે મારો ફાઇનલ આન્સર મિલીમીટર સ્ક્વેરમાં આવશે. પણ નળાકારનું ક્ષેત્રફળ શોધવું એ થોડું ધ્યાનમાં લેવાની બાબત છે. બરાબર ફોકસ અહીંયા રાખજો. ધારો કે એક નક્કર નળાકાર હું વિચારું તો હું શરૂઆત કરું છું એક વર્તુળથી. ધારો કે આ રીતે આની ઉપર આવું જ બીજું વર્તુળ છે,
ખાલી વર્તુળ છે, ધ્યાન રાખજો. નક્કર નળાકાર છે મતલબ આવા બધા વર્તુળો એક પછી એક ઉપર ઉપર હું ગોઠવતો જાઉં તો મને ફાઇનલી શું મળે? આખો નળાકાર મળશે. તો હવે એ નળાકાર હું અહીંયા ડ્રો કરીને દેખાડું છું. જે વર્તુળોનો સમૂહ છે એવું કહી શકાય. તો આ નળાકાર છે અને મારે આ નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે પહેલો સવાલ તો એ આવે છે, પહેલો મુદ્દો તો એ આવે છે કે અહીંયા મારે ટોટલ 3 ક્ષેત્રફળ કન્સિડર કરવા પડશે. કુલ ક્ષેત્રફળ, પૃષ્ઠ ક્ષેત્રફળ કોને કહેવાય એ જોઈએ. ધારો કે આ નળાકાર છે તો આ નળાકારની ઉપરના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ પ્લસ આ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ અને આ આખો પાઇપ જેવો જે ભાગ છે એનું ક્ષેત્રફળ. તો આપણે જ્યારે કુલ ક્ષેત્રફળ ગણીએ ત્યારે આનું અને આનું બંનેનું પાઈ આર સ્ક્વેર એટલે ટોટલ થયું 2 વખત પાઈ આર સ્ક્વેર. અને વચ્ચેનો દરેક ભાગ ભલે નક્કર નળાકાર છે પણ ગણાય વર્તુળનો સમૂહ, હમણાં મેં સમજાવ્યું હતું એમ. તો તમે અહીંયા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર નહીં લખી શકો. તો વર્તુળનું ક્ષેત્રફળ જો તમે ગણો તો પૃષ્ઠ ક્ષેત્રફળ ન ગણાય ને. તમારે તો ખાલી બહારની બોર્ડરનું ક્ષેત્રફળ જોઈએ છે. તો આ બહારની બોર્ડર કેટલી હોય? વર્તુળના પરિઘ જેટલી, એટલે કે 2πr. તો આ 2πr ક્ષેત્રફળ વાળા વર્તુળો h ઊંચાઈ સુધી રહેલા છે એટલે ટોટલ થયું 2πrh. તો હવે મને નળાકારનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શું મળે? a બરાબર આ બંનેનું પાઈ આર સ્ક્વેર એટલે 2πr², મેં સમજાવ્યું એમ, પ્લસ આ ટોટલ આવા વર્તુળો h ઊંચાઈ સુધી એટલે એનું ટોટલ 2πrh. તો હવે બંનેમાંથી હું 2πr કોમન લઈ લઉં તો મળે r + h. પાછું 2π એટલે 6.28, r એટલે ત્રિજ્યા 20 અને અહીંયા 20 પ્લસ h ની કિંમત 100. તો તમને આ બધાને સાદુરૂપ આપ્યા પછી જવાબ મળશે 1.5 ગુણ્યા 10⁴ અને આ જવાબ છે તમારો મિલીમીટર સ્ક્વેરમાં. એ યાદ રાખવાનું છે. તમને જવાબ મિલીમીટર સ્ક્વેરમાં પૂછ્યો છે એટલે આટલો જવાબ આવશે. પણ હજુ એક વસ્તુ સમજવાની છે. તમારો એક્ચ્યુઅલ આન્સર સાદુરૂપ આપવાથી જે આવે છે એ છે 15072. પણ જ્યારે તમે સાર્થક અંકો ધ્યાનમાં લેશો ત્યારે લઘુત્તમ સાર્થક અંકો ક્યાં છે? 1.5. એટલે આપણે આને આવી રીતે લખ્યું 1.5 1 2 3 4 એટલે 1.5 ગુણ્યા 10⁴. તો લઘુત્તમ સાર્થક અંકો 2 આપણે એટલા માટે લીધા કે અહીંયા 2.0 છે, એ ધ્યાનમાં રાખજો. આ માપમાં 2.02 સાર્થક અંકો છે. આમાં તો એક જ ગણાય ને, 10 સેન્ટીમીટર છે એમાં એકડો એક જ સાર્થક છે. અચ્છા, હવે ત્રીજી વસ્તુ આવે છે, ત્રીજો ક્વેશ્ચન. 18 કિલોમીટર/h ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? બહુ સિમ્પલ હિસાબ કરીએ તો થોડી સમજણ વાપરવાની જરૂર છે. 18 કિલોમીટર/h ઝડપ એનો અર્થ શું છે? 1 કલાકમાં 18 કિલોમીટર મતલબ 18 કિલોમીટર એટલે 1 કલાકમાં 18 કિલોમીટર/h ઝડપ એટલે 1 કલાકમાં 18 કિલોમીટર અંતર કપાય છે. હવે 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કપાય છે જાણવું હોય તો તમારે જે આ કિલોમીટર/h હતું, કિલોમીટરના બદલે જવાબ મીટરમાં પૂછ્યો અને અવરના બદલે શું કરી નાખ્યું? સેકન્ડ. સાદી ભાષામાં કહીએ તો તમારે કિલોમીટર/h નું રૂપાંતરણ કરવાનું છે મીટર/સેકન્ડમાં. તો હવે આપણે એ કરીએ. મીટર/સેકન્ડ કરવા માટે શું કરીશું? પહેલા તો 18 કિલોમીટર/h
એ કિલોમીટરના મીટર કર્યા એટલે 18 ગુણ્યા 1000 કરવા પડે. હવે અહીંયા લખાય મીટર અને છેદમાં કલાકના બદલે સેકન્ડ લખવાની, તો 1 કલાક એટલે 3600 સેકન્ડ આપણે જાણીએ છીએ. 2 0 કેન્સલ, 18 દુ 36 અને 2 5 10. તો જવાબ આવ્યો 5 મીટર પર સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 5 મીટર અંતર કપાશે, આવું તમે કહી શકો. અને સીધે સીધું યાદ હોય કન્વર્ઝન તો બહુ સારું છે. મેં તમને આ પહેલા એવું કીધેલું છે ચેપ્ટર 3 માં કે કિલોમીટર પર અવરના મીટર પર સેકન્ડ કરવા માટે 5/18 વડે ગુણાવવો પડે. તો તમે સિમ્પલ હિસાબ કરો કે 18 કિલોમીટર પર અવર છે, એના મીટર પર સેકન્ડ કરવા માટે 5/18 વડે ગુણાવી દીધું, જવાબ 5 મીટર પર સેકન્ડમાં. આવી રીતે પણ કરી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે. તેની ઘનતા કેટલા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અથવા કિલોગ્રામ પર મીટર ક્યુબ હશે? સાપેક્ષ ઘનતા માટે વપરાતી સંજ્ઞા છે આરડી. આર એટલે રિલેટિવ અને ડી એટલે ડેન્સિટી. તો સાપેક્ષ ઘનતાને આપણે ઇંગ્લિશમાં રિલેટિવ ડેન્સિટી કહીએ છીએ. સંજ્ઞા આરડી એના માટે વાપરી શકાય છે. તો હું આરડી લખું જ્યારે સીસા માટે, ત્યારે આરડી બરાબર 11.3 આવું આપેલું છે. પણ ખરેખર આરડી એટલે શું? સાપેક્ષ ઘનતા એટલે શું? તો સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા એવી છે કે કોઈ પદાર્થની ઘનતા અને પાણીની ઘનતા, આ બંનેના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા કહે છે. પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા એટલે સાપેક્ષ ઘનતા, અને એનું મૂલ્ય તમને આપ્યું છે 11.3. પણ એક વસ્તુ યાદ રાખવાની કે આમ જુઓ તો સાપેક્ષ ઘનતા શું છે? તો કે કોઈ પદાર્થના ભારેપણાનું માપ છે સાપેક્ષ ઘનતા. તો આ સૂત્ર તમે હજુ સુધી ભણ્યા નથી, પણ હવે આવશે આગળ ઉપર. હાલ પૂરતું તમારે ખાલી સૂત્ર સ્વીકારી લેવાનું છે અને એના પરથી આપણે અત્યારે દાખલો ગણી રહ્યા છીએ. ધેટ્સ ઓલ. હવે પહેલા તો હું આના પરથી પદાર્થ તરીકે અહીંયા શું છે? સીસુ. તો સૂત્ર લખું, સીસાની ઘનતા બરાબર 11.3 ગુણ્યા પાણીની ઘનતા. હવે પાણીની ઘનતા આપણે જે એકમમાં લઈશું ને એ જ એકમમાં સીસાની ઘનતા મળશે. કેમ? તો કે 11.3 નો તો કોઈ એકમ જ નથી, એકમ રહિત છે. જોઈ શકો છો કે બે ઘનતાનો ગુણોત્તર છે એટલે એનો કોઈ એકમ હોય નહીં. તો હવે 11.3 ગુણ્યા પાણીની ઘનતા, એમાં પાણીની ઘનતા છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, એટલે કે 10 ક્યુબ કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો મને આ સીસાની ઘનતા, જેને હું રો પીબી વડે પણ દર્શાવી શકું, પીબી એટલે લેડ, સીસુ એની સંજ્ઞા છે, જસ્ટ રો લખો તોય ચાલે, સંજ્ઞા કોઈ બી લેવાય. તો આ મને એક જવાબ તો મળી ગયો જે બે પૂછ્યા છે એમાંથી. પણ હવે મારે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં જવાબ જોઈએ છે. તો શું કરવું પડે? તો 11.3 ગુણ્યા 10 ક્યુબ, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. એટલે હું અહીંયા લઈ લઉં છું 1000, એટલે કે ફરીથી એકવાર 10 ક્યુબ, અને હવે આ કિલોગ્રામના થઈ ગયા ગ્રામ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો હું અહીંયા લખું છું 100 સેન્ટીમીટર, અને એનું મારે શું કરવાનું? ક્યુબ. તો 11.3 ગુણ્યા 10⁶ ગ્રામ, અને અહીંયા થશે 10⁶ સેન્ટીમીટર ક્યુબ. તો તમને ફાઇનલ જવાબ મળ્યો 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, જે તમારો જવાબ છે સીજીએસ માં. પણ હજુ પણ એક વસ્તુ ધ્યાનમાં લઈ શકાય એવું છે અહીંયા, કે ધારો કે તમે સીધે સીધો હિસાબ કરવા માંગો છો, તો અહીંયા ગણતરી સીજીએસ માં એકમ લઈને કરો તોય ચાલે.
મતલબ પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે એવું જાણતા હો, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, તો અહીંયા જવાબ સીધે સીધો 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ પણ મળે, અને પછી તમારે ગ્રામના કિલોગ્રામ કરીને આગળ વધવું પડે. તો મુદ્દો આટલો જ યાદ રાખવાનો છે કે બેમાંથી જે મેથડ તમને કન્વીનિયન્ટ હોય એના પર તમે જઈ શકો છો, તમને જે અનુકૂળ પડે. ચાહે પહેલા કિલોગ્રામ પર મીટર ક્યુબમાં લો, પછી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં જાઓ, અથવા પહેલા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં લઈ લો અને એનું રૂપાંતરણ કરો કિલોગ્રામ પર મીટર ક્યુબમાં. બંને તમારી અનુકૂળતા મુજબ કરી શકો. વધુ આગળ આપણે દળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે આપણે નામ આપેલું એસઆઈ, એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાંની એક દળ છે. અને દળની એક ખાસિયત એવી છે કે એને વ્યાખ્યાયિત કરતી, એના એકમને વ્યાખ્યાયિત કરતી કોઈ કાયમી ઘટના આપણે એની સાથે સાંકળી શક્યા નથી હજુ સુધી. 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાંથી એકમાત્ર દળ એવી છે કે જેને વ્યાખ્યાયિત કરતી કોઈ કાયમી ઘટના આપણે નથી બનાવી શક્યા, નથી શોધી શક્યા. રાધર તમને એવી વ્યાખ્યા આપેલી છે કે ફ્રાન્સમાં બેવરે ખાતે એક પેલું પ્રમાણમાપ સંસ્થાનું એક હેડક્વાર્ટર છે, એમાં પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુનો બનેલો 1 કિલોગ્રામ દળનો જે નળાકાર નમૂનો છે એને આપણે પ્રમાણભૂત ગણીને ચાલીએ છીએ. તમે પાઠ્યપુસ્તકમાં 1 કિલોગ્રામની વ્યાખ્યા વાંચશો તો આવી મળશે, જે આપણને આ પેજ પર, આ ચેપ્ટરના 2nd પેજ પર જ આપેલી છે. પણ આને વ્યાખ્યાયિત કરતી, આના એકમને વ્યાખ્યાયિત કરતી કોઈ કાયમી ઘટના આપણી જોડે નથી. પણ આપણે દળ વિશે અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે આપણે એ નળાકારને 1 કિલોગ્રામ ગણીને ચાલીએ તો પછી દળનું માપન એ પણ ઈઝી થઈ શકે. હવે આપણે પહેલા તો દળ વિશે થોડા પ્રાથમિક મુદ્દાઓ લખીએ. તો દળ એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. કોઈ પણ પદાર્થની અંદર દ્રવ્ય કેટલા પ્રમાણમાં રહેલું છે એ જથ્થાને આપણે નામ આપ્યું છે દળ. દળના એકમો જુદા જુદી જગ્યાએ જુદા જુદા એકમો વપરાય છે. પણ એકમો વિશે ચર્ચા કરતા પહેલા એક અગત્યનો મુદ્દો એ છે કે પદાર્થની અવકાશમાં સ્થિતિ, તાપમાન, દબાણ વગેરેથી સ્વતંત્ર છે દળ. મતલબ કે આ બધી બાબતો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને કોઈ અસર કરતી નથી. ધારો કે તમે બરફનું પાણી કરો તો એની અવસ્થા બદલાય છે, પણ એમાં રહેલો દ્રવ્યનો જથ્થો તો એટલો ને એટલો જ રહે છે, કારણ કે એની સ્થિતિ શું છે, એનું તાપમાન શું છે, એનાથી એને કોઈ જ લેવા દેવા નથી. હવે દળના એકમ વિશે વાત કરીએ તો દળનો એસઆઈ એકમ આપણે કિલોગ્રામ લઈએ છીએ. જેની સંજ્ઞા સ્મોલ કેજી છે. પણ થાય છે એવું કે વ્યવહારમાં આપણને જુદા જુદા પ્રકારના દળ જોવા મળે છે, જેને આપણે મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચી શકીએ. સૂક્ષ્મ કણો. સૂક્ષ્મ કણો મીન્સ અણુ, પરમાણુ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન વગેરે વગેરે. પછી બીજા છે એના કરતા પ્રમાણમાં મોટા પદાર્થો, જે આપણે રૂટીનમાં જોતા હોઈએ એવા બધા, જેમ કે માર્કર પેન, સાયકલ વગેરે. આ સૂક્ષ્મ કણોમાં લખી શકો પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે. હું શોર્ટમાં લખું છું થોડું. અને ત્રીજું છે અવકાશીય પદાર્થો. તો આપણે જે એકમ જોયો કિલોગ્રામ, એ કિલોગ્રામ મોટા ભાગે આ બે માટે ચાલે છે. આ બેનું દળ આપણે કિલોગ્રામમાં માપવાનો રિવાજ છે.
પણ સૂક્ષ્મ કણોની જ્યાં વાત આવે છે ત્યાં કિલોગ્રામ બહુ મોટો એકમ પડે છે, એટલે આપણે એક બીજો એકમ વ્યાખ્યાયિત કર્યો જેને નામ આપ્યું એટમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ એટમિક માસ યુનિટ. આનું દળ મોટા ભાગે યુનિફાઈડ એટમિક માસ યુનિટ જેની સંજ્ઞા U છે એમાં માપવામાં આવે છે. અને આ યુનિફાઈડ એટમિક માસ યુનિટની વ્યાખ્યા એવી છે, ઇલેક્ટ્રોન સહિત કાર્બન 612 સમસ્થાનિકના કુલ દળના 12મા ભાગને એક યુ એટલે કે એક યુનિફાઈડ એટમિક માસ યુનિટ કહે છે. ખાસ મગજમાં રાખવાનો મુદ્દો છે કે આપણે ઇલેક્ટ્રોન સહિતનું દળ લઈએ છીએ, મતલબ આખા પરમાણુનું દળ લઈએ છીએ, અને કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 લેવાનો છે. આપણે જાણીએ છીએ કે કાર્બનના સમસ્થાનિકો પણ મળી શકે, મતલબ કાર્બન 612 ના બદલે કાર્બન 613 પણ પોસિબલ તો છે જ. મતલબ મેં એક એક્ઝામ્પલ આપ્યું કાર્બન 13 નું. કાર્બન 612 જેવા બીજા સમસ્થાનિકો હોય, પણ આપણે કયો સમસ્થાનિક લેવાનો? કાર્બનનો 612 વાળો. તો આ સમસ્થાનિકનું કુલ દળ એનો 12મો ભાગ, એને આપણે નામ આપ્યું છે એક એટમિક માસ યુનિટ અથવા એક યુ. અને આના પરથી તમે એવું કહી શકો કે એક યુ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તમે જ્યારે કિલોગ્રામમાં રૂપાંતરણ કરો, મતલબ આખા પરમાણુનું કુલ દળ તમે પહેલા કિલોગ્રામમાં લીધું અને એના 12 ભાગ કરી નાખ્યા, તો તમને મળે છે કિલોગ્રામમાં 1.66 ગુણ્યા 10⁻27. તો તમે એવું પણ કહી શકો કે આ યુ અને કિલોગ્રામ વચ્ચેનો સંબંધ છે. 1.66 બહુ શ્યોર નથી, જુદી જુદી જગ્યાએ જુદા જુદા માપ આપેલા હોય છે. ઘણી જગ્યાએ 1.66 ના બદલે 1.67 પણ હોય છે. ડઝન્ટ મેટર, આપણે એક અંદાજિત માપ આપેલું છે કે રફલી આટલું, જેના પરથી તમને એના મૂલ્યનો ખ્યાલ આવે. હવે બીજું છે પ્રમાણમાં મોટા પદાર્થો. તો પ્રમાણમાં મોટા પદાર્થોના દળ અને અવકાશીય પદાર્થો એ બંનેના દળ માટે આપણે કિલોગ્રામ જનરલી વાપરીએ છીએ. સવાલ એ છે કે એનું માપન કઈ રીતે થાય? તો સૂક્ષ્મ કણોનું જ્યારે માપન કરવું હોય દળનું, ત્યારે એના માટેનું સાધન છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. આ માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન વડે માપી શકાય છે. હવે માસ સ્પેક્ટ્રોગ્રાફમાં બેઝિકલી એક બહુ સિમ્પલ સિદ્ધાંત છે, તમે 12th માં ભણશો. તમે એક આવું સમીકરણ ભણશો કે જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની અસર હેઠળ ગતિ કરે, વર્તુળ માર્ગે ગતિ કરે, ત્યારે એના ગતિપથની ત્રિજ્યા r બરાબર mv/qb જેટલી હોય છે. તો તમે એવું કહી શકો કે એના ગતિપથની ત્રિજ્યા પરથી, એટલે કે r પરથી તમે m નું માપ ગણી શકો છો. તો આ માસ સ્પેક્ટ્રોગ્રાફનો બેઝિક સિદ્ધાંત છે. રહી વાત આની પ્રમાણમાં મોટા પદાર્થોના દળનું માપન, જે આપણે સામાન્ય તુલા જેને કહીએ, જે જનરલી કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં પણ મળી જતી હોય. હવે તો ઇલેક્ટ્રોનિક કાંટા આવી ગયા બધે, તો આપણે અહીંયા સામાન્ય તુલાના બદલે હવે ઇલેક્ટ્રોનિક કાંટા હોય એવું લખી શકીએ. આપણે જાણીએ છીએ કે ડિજિટલ રીડિંગ વાળો કાંટો હોય છે બધી જગ્યાએ, વજન કાંટો. પણ સામાન્ય શબ્દોમાં કહીએ તો પહેલા જે વપરાતું હતું એ સામાન્ય તુલા હતું. નેક્સ્ટ, અવકાશીય પદાર્થોનું દળ. તો અવકાશીય પદાર્થોના દળનું માપન કરવા માટે આપણે વાપરીએ છીએ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષી બળ માટેનો નિયમ આપણે ભણી ગયા. ગુરુત્વાકર્ષી બળ બરાબર G m1 m2/r², આવું સમીકરણ મેં લખ્યું હતું. તો આના પરથી તમે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ગણી શકો છો, અને એના પરથી દળનું પણ માપન થઈ શકે છે. તો અવકાશીય પદાર્થોના દળ માટે, એટલે કે ખૂબ મોટા પદાર્થોના દળ માટે આપણે જનરલી આ નિયમનો યુઝ કરીએ છીએ. એ અવકાશીય જ હોય એવું જરૂરી નથી.
આ સૂક્ષ્મ કણો છે, આ પ્રમાણમાં મોટા છે અને આ ખૂબ મોટા છે. પણ ખૂબ મોટા પદાર્થો કોને કહેવાય એનો થોડો આઈડિયા મળે રફ, એના માટે મેં અહીંયા લખ્યું છે અવકાશીય પદાર્થો. તો આ બધી દળની ખાસિયત છે અને દળનું માપન કઈ રીતે થઈ શકે એના વિશેની પ્રાઇમરી માહિતી. પણ નેક્સ્ટ જે મુદ્દો છે 2.4.1 દળના માપક્રમનો વિસ્તાર, એમાં તમારે એક જ વસ્તુ સમજવાની છે કે દળના માપક્રમનો વિસ્તાર 10⁻³ કિલોગ્રામ થી 10⁵ કિલોગ્રામ સુધીનો છે. વિસ્તાર એટલે શું? તો લઘુત્તમ મૂલ્ય આટલું છે. આપણે અત્યાર સુધી જે કોઈ દળો જોયા એ બધા દળોમાં લઘુત્તમ મૂલ્ય આટલું જોવા મળ્યું છે, આના ક્રમનું, અને આ મહત્તમ દળ આના ક્રમનું જોવા મળ્યું છે આપણને. હવે સવાલ એ છે કે લઘુત્તમ દળ કોનું અને મહત્તમ દળ કોનું? તો લઘુત્તમ દળ છે ઇલેક્ટ્રોનનું દળ. આથી નાનું દળ આપણે હજુ સુધી શોધી શક્યા નથી. અને મહત્તમ દળ કોનું? અવલોકિત વિશ્વનું દળ. તમે અવલોકિત વિશ્વને દ્રશ્ય બ્રહ્માંડ પણ કહી શકો. આ શબ્દ થોડો સમજવાનો છે કે દ્રશ્ય બ્રહ્માંડ અથવા અવલોકિત વિશ્વ એટલે શું. આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડ ખૂબ મોટું છે, પણ આપણે એ નથી જાણતા કે બ્રહ્માંડ કેટલું મોટું છે. આપણે સાદું એક એક્ઝામ્પલ લઈએ. ચલો કે ભાઈ તમે તમારા ઘર આગળ નીચે ઊભા છો, ગ્રાઉન્ડ લેવલ પર ઊભા છો, જમીન પર છો, તો તમને તમારી આજુબાજુનો અમુક વિસ્તાર દેખાશે. પણ જો તમે તમારા ફ્લેટના કે ઘરના ધાબે ચડીને જોશો તો તમારી ઊંચાઈ વધી ગઈ, તો હવે તમને પ્રમાણમાં આજુબાજુનો વધુ મોટો વિસ્તાર દેખાશે. કદાચ તમે એથી ઊંચા બિલ્ડિંગ પર જાઓ તો એથી વધારે વિસ્તાર દેખાશે. તો આટલો વિસ્તાર તમે જોયેલો છે, એની આગળ બીજું કશું નથી એવું બિલકુલ નથી. અહીંયા પણ એવું જ બને છે. આપણે શબ્દો વાપર્યા અવલોકિત વિશ્વ અથવા દ્રશ્ય બ્રહ્માંડ. તો એવા શબ્દો વાપરવાનું રીઝન એ છે કે આપણે જ્યાં સુધી બ્રહ્માંડને જોઈ શક્યા છીએ એટલા ભાગનું બ્રહ્માંડ, એનું દળ આટલું છે 10⁵ કિલોગ્રામના ક્રમનું. અને ઇલેક્ટ્રોનનું દળ જે લઘુત્તમ છે એ 10⁻³ કિલોગ્રામના ક્રમનું છે. હવે અહીંયા બીજી એક વસ્તુ સમજવાની છે. માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ ખરેખર આપણે આવી રીતે લખવાનો રિવાજ છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો કદાચ એવો ક્વેશ્ચન થાય કે ભાઈ અહીંયા તો 10⁻31 છે, તો આપણે 10⁻30 કિલોગ્રામ કેમ લખ્યું? રીઝન છે એનું કે કોઈ પણ સંખ્યાને જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં લખો ત્યારે આવી રીતે લખવામાં આવે છે n બરાબર n ગુણ્યા 10⁻x, જ્યાં સ્મોલ n નું મૂલ્ય 0.5 લેસ ધેન n લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 5 આ શરતનું પાલન કરતું હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા 9.1 છે. આનો અર્થ એવો છે 10 ની ઘાત જોડે ગુણાકારમાં જે પદ હોય એ 0.5 થી 5 ની વચ્ચેનું હોવું જોઈએ, મેક્સિમમ 5 હોવું જોઈએ અને 0.5 કરતા મોટું હોવું જોઈએ. તો હવે આ 9.1 છે જે મેક્સિમમ 5 કરતા વધારે મૂલ્ય છે. એટલે આપણે એને જ્યારે રૂપાંતરિત કરીએ, પ્રમાણિત સ્વરૂપમાં લખીએ, ત્યારે મારે અહીંયા લખવું પડે 0.91 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ. આપણે જાણીએ છીએ કે 0.1 સ્થાન જ્યારે આ બાજુ ખસે ત્યારે અહીંયા 1 એકમનો ઘટાડો થાય ઘાતાંકમાં. તો હવે આ પ્રમાણિત સ્વરૂપમાંથી જોઈ શકો છો કે સ્મોલ n નું મૂલ્ય 0.5 થી 5 ની વચ્ચેની રેન્જમાં આવી ગયું. તો હવે એના મૂલ્યનો ક્રમ 10⁻30 કિલોગ્રામ અથવા -30 ક્રમનું મૂલ્ય છે એવું તમે કહી શકો. યાદ રાખવાનું, ઘાતાંકનું જ્યારે પોઈન્ટનું સ્થળાંતર થતું હોય ત્યારે ઘાતાંકમાં ફેરફાર થાય. એ કઈ રીતે થાય? એક બહુ સિમ્પલ સૂત્ર છે એનું યાદ રાખવા માટે, ઋણ ડાઘ. ઋણમાં મતલબ ઋણ ઘાતાંકના કિસ્સામાં ડાબી બાજુ ખસતા ઘાતાંકમાં ઘટાડો થાય. જો મેં 0.1 સ્થાન ડાબી બાજુ ખસેડ્યો, આ મારો ડાબો હાથ છે, તો મેં પોઈન્ટ ડાબી બાજુ ખસેડ્યો, 1 સ્થાન ખસેડ્યો એટલે અહીંયા 1 એકમનો ફરક પડ્યો. હું 2 સ્થાન ખસેડત
તો અહીંયા 10 ની માઇનસ 29 આવત. પણ મેં એક જ સ્થાન કેમ ખસેડ્યું? કારણ કે જો હું 2 સ્થાન ખસેડત તો 0.09 થઈ જાય, જે 0.5 કરતા નાનું થતું રહેત, તો આપણી રેન્જની બહાર જતું રહેત મૂલ્ય પાછું. એટલે ઘાતનું જ્યાં ક્યાંય સ્થાનાંતર થતું હોય ત્યાં આ યાદ રાખવાનું છે. આના પરથી તમે ધન ઘાતાંક માટેનો નિયમ પણ સમજી શકો. જો ઋણમાં ડાબી બાજુ જતા ઘટે, મતલબ જમણી બાજુ જતા વધે. સપોઝ આ સંખ્યા છે પહેલા, હવે હું પોઈન્ટને એક સ્થાન જમણી બાજુ ખસેડું તો અહીંયા વધી ગઈ, જો એક ઘાતાંક. અહીંયા -30 હતી, અહીંયા 31 થઈ ગઈ. તો ઋણ ઘાતાંક માટે આ નિયમ છે. ધનમાં ઊંધું થાય, અહીંયા ઋણના બદલે ધન હોય તો ડાબી બાજુ જતા ઘટવાના બદલે વધે, અને જમણી બાજુ જતા વધવાના બદલે ઘટે. તો બહુ સિમ્પલ નિયમ છે. ધન અને ઋણ ઘાતાંકમાં પોઈન્ટ કઈ તરફ ખસે ત્યારે ઘાતાંકમાં શું ફેરફાર થાય એ જાણવા માટેનો તમારે જસ્ટ આ એક જ શોર્ટ શબ્દો યાદ રાખવાના છે. બહુ સિમ્પલ વસ્તુ છે. કે ઘાતાંકનું સ્થળાંતર એટલી મોટી વસ્તુ નથી, પણ ઇક્વેશન થી યાદ રાખ્યું હોય, આવી કોઈ ટ્રીક થી યાદ રાખ્યું હોય તો ભૂલ પડવાના ચાન્સીસ 0 થઈ જાય. એટલા માટે આ પ્રિફરેબલ છે કે આનાથી યાદ રાખો.